જય ભગવાન, હું છું તમારો દોસ્ત વીડી જાલરિયા. નવો વિચાર, નવી ખેતી. માટી હસશે તો ખેતી ખીલશે. 15/11/2026 મારે કારખાનામાં બાજુમાં જગ્યા હતી, ત્યાં નીલગીરી વાવી હતી. 3 મહિના થયા છે. પારા ચડાવીને હવે ખાતર નાખીને પાણી ચાલુ કર્યું છે. પછી અમારો પ્રેમ. દસ વીઘા જેવી નીલગીરી છે. ત્યારે કાલે પારા ચડાવ્યા ને ડીએપી નાખીને પાણી ચાલુ કર્યું. આનો સમય 3 મહિના થયા નીલગીરીનો. આંગળીની રોપા લઈ આવ્યા હતા, 2-3 ઇંચના હતા. આવડી થઈ ગઈ છે. અને આ બાજુમાં તમે વાવી, અમારાના 2 થી 2.5 વર્ષ થયા છે. કારખાનાના શેડની બહાર વહી ગઈ. આ 10 વીઘા જેવું કર્યું છે. અહીંયા ભરતનગર સાદુરકામાં બધા નીલગીરી જાજી આવે. બીજું વાવવું, નીલગીરીમાં જોઈ ટ્રાય કરી શું વધે શું કાંઈ. તો આપણી 85ની જમીનમાં પણ નીલગીરી થઈ જાય. મારે અહીંયા પાણી આપણા જેવું જ છે, ગામ જેવું ખારું પાણી. તો નીલગીરીને જમાવટ થાય છે. આ જગ્યા અમારે વેસ્ટ પડી હતી. વેસ્ટનો ઉપયોગ કર્યો, નીલગીરી કરી નાખી. હજી આમાં આપણે ચંદન પણ કરવા છે. આપણા આગળ બી છે, બધુંય છે. ચંદનની ટ્રાય કરવી, ચંદન થાય છે કે નહીં. છે નીલગીરી. અહીંયા પાર્ટિકલ બોર્ડવાળા ઊભા આવા ફોટા હોય એ બધાય મંડપ સર્વિસવાળા છે, સેન્ટિંગવાળા છે, એ લઈ જાય છે. બાકીનો ઝીણો મોટો કચરો બધો એ પાર્ટિકલ બોર્ડ જે આપણે ફર્નિચરમાં વાપરી એ બધાય ભરી જાય. એટલે નીલગીરીનું કાંઈ વેસ્ટ નીકળતું નથી, બધું વેચાઈ જાય છે. સારામાં સારું હોય અત્યારે. અને આપણે ચોટીલાથી આના રોપા લઈ આવ્યા હતા. એ લોકો 2-3 મહિને વિઝિટે આવે છે. એનું પણ કામ સારું છે. હવે એની કઈ નર્સરી હતી મને નામ યાદ નથી. હવે ત્રણ ફૂટે એક રોપો વાવેલો છે. પ્રેમ, પછી એક કિયરો મૂકીને એક પાઈશ ને એક મૂકી દેવાનો. હા, આમાં પાયું તો હવે અત્યારે આ મૂકી દેવાનું. આમાં લઈ લીજે. બીજી જોડી ક્યાં ગઈ? ઘરે વહી ગઈ? હા. પ્રેમ, નીલગીરી કરવી છે ને મોટી? હા, મોટી કરવી ને. એટલે છોકરી આપણે એટલે વાવી છે.
નીલગિરી મોટી કરવામાં પ્રેમનો મોટો હાથ ભાઈ. આ છે ભાઈ અમારા કારખાનાની ખાલી જગ્યામાં અમે નીલગિરી કરી છે. જો આ કોલોની છે સામે દેખાય. બે વચ્ચે 7 થી 10 વીઘા જેવું થોડુંક બાકી હતું, નીલગિરી કરી નાખી. તમને બતાવતો રહીશ નીલગિરી કેમ વધે. જાય ગાયો ઘા